એવું નથી બેટા, એ પાછા આવે ત્યારે તમે સામેથી વાત કરવા જજો. મને પાક્કી ખાતરી છે કે એ લોકો આ વખતે તમારી સાથે મિત્રતા કરવા માટે ના નહીં પાડે. થોડી વાર પછી તેમણે જોયું કે બધી ચકલીઓ ઉડતી ઉડતી પાછી ત્યાં આવી રહી છે અને તેમાંની એક લાલ ચકલી પર કાળા કાળા ધબ્બા લાગેલા હતા, જેના કારણે તે વિચિત્ર દેખાતી હતી. યાર, ખબર નહીં હવે તો આ રંગ જશે પણ કે નહીં. ખબર નહીં આ એ કાળી ઝાડીઓમાં કેમ ગઈ હતી. હવાના વંટોળથી હું ત્યાં પહોંચી ગઈ અને આ કાળો રંગ પણ ત્યાં ઝાડીઓમાં જ હતો. ખબર નહીં હવે હું ઠીક થઈશ પણ કે નહીં. બધી ચકલીઓ પણ તેની સાથે હેરાન દેખાતી હતી. આ જોઈને ટીનુ અને મીનુ ચકલીઓ ત્યાં પહોંચી ગઈ. તમે ચિંતા ના કરો, અમે આને ફરીથી સુંદર બનાવી દઈશું જેટલી એ પહેલા હતી. પણ તમે અમારી મદદ કેમ કરશો? અમે તો આજ સુધી તમને મિત્ર પણ નથી માન્યા અને હવે તો તમે જંગલની સૌથી સુંદર ચકલીઓ છો. શું અમે મદદ લેવા લાયક છીએ? એવું કંઈ જ નથી. આપણે બધી ચકલીઓ સુંદર છીએ. આપણામાંથી કોઈ વધારે કે ઓછું નથી. કહીને ટીનુ બોલી, હું ઈચ્છું છું કે લાલ ચકલીના શરીર પરથી બધા ડાઘ જતા રહે અને પહેલા જેટલી સુંદર થઈ જાય. આટલું કહેતા જ હીરામાંથી પ્રકાશ નીકળ્યો અને લાલ ચકલી પર પડ્યો અને બધા ડાઘા દૂર થઈ ગયા. આ જોઈને બધી ચકલીઓ ખુશ ખુશ થઈ ગઈ. અમને માફ કરજો ટીનુ અને મીનુ, અમે પહેલા તમારી સાથે સારું રિએક્ટ નહોતું કર્યું. હવે તમને ઠીક લાગે તો તમે અમારી સાથે મિત્રતા કરશો? સાંભળીને બંને ખુશ થઈ ગઈ અને માથું હલાવીને હા પાડી. પછી બધી ચકલીઓ સાથે ફરવા માટે આકાશમાં ઉડી ગઈ. ટીનુ અને મીનુની મમ્મી ખુશ થતા પોતાના માળામાં ઊભી પાંખો હલાવીને તેમને ટાટા કરી રહી હતી.